રામ રામ ને સીતારામ બધાને મારા પહેલા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આ સુરતભાઈની ક્રિષ્ના આજે ઘણા ટાઈમ પછી એને સામાન થાય છે। અહીંયા એના ઘઉં આડા પડ્યા હતા એટલે ઘોડી બારી નીકળે એમ હતી નહીં, એટલે આજે ઘણો ટાઈમ પછી સામાન કર્યો છે। સુરતભાઈ સામાન કરે છે અને ભોલાભાઈ એની હેલ્પ કરે છે। આજે ક્રિષ્નાની રાઈડ કરશું અમે। ચાલો હવે હું પૂરો સામાન કરીને ઘોડી બહાર કાઢીને મળું। ફાઇનલી ઘોડીનો સામાન થઈ ગયો છે અને ઘોડી બહાર આવી ગઈ છે અને ભેગી શ્યામાને પણ અમે બહાર લઈ જઈએ છીએ। આ અમારા ભોલાભાઈ। જો ફાઇનલી સુરતભાઈ ઉપર ચડે છે, અસવાર થાય છે। ફાઇનલી અમે હવે ઘોડી લઈને બહાર આવી ગયા છીએ। સુરતભાઈ ઘોડી હાંકે છે। અમારી શ્યામા થોડીક તોફાન કરે છે, કેમ કે પહેલેથી જ એવી તોફાની છે। થોડીક શ્યામા ભેગી છે એટલે રાઈડ કરવામાં થોડીક મુશ્કેલી છે, સરખી હાકી ના હાકી। જોઈ શકો છો તમે મિત્રો, શ્યામા કેટલી કૂદકા મારે છે। એને છૂટી મુકાઈ નથી, નકર તો કંઈક ને ટારી દે એમ કે અહીંયા જોજે બાબુલાલ ને ટારી નાખીએ। જો પાટા ઉલારે છે આગળ, અમને ભોલાભાઈ ને એક પાટું અડાડી દે।